શું તમે ભૂતમાં માનો છો? નહીં ને, હું પણ નથી માનતો જ્યાં સુધી અંધારું ન થાય. एक वस्तु है कि भूत ने कैटेगरी में लेडीज नो कोई बहुत तरक्की करने की है. हाँ, मतलब એની કેટેગરી જ કેટલી બધી ચુડેલ, ડાકણ, પિશાચની, પ્રેત, આત્મા, ડાયન, મતલબ એ લોકોની કેટેગરી એટલે કે તમે સાંભળ્યું છે કે ચુડેલ થાય છે, પણ તમે ક્યાં સાંભળ્યું કે ચુડલો થાય છે, એ તમે સાંભળ્યું કે ડાકણ વળગે, તમે સાંભળ્યું કે ડાગલો વળગે, વળગે, મતલબ બધી જગ્યાએ. મેં ગામડે ગયો તો ને, એક મંજુબેન મરી ગયા હતા, મને કે શેરીમાં જતો ને મંજુબેન ભટકે છે. હે, એમ તો આપણા ગામમાં ભૂપતભાઈ મરી ગયા, મેં કોઈ દી સાંભળ્યું ને ભૂપ તો ભટકે કે નરિયો ભટકે, એ બધાને શાંતિ મળી જાય. એમ કે જીવતા જીવત લેડીઝ ને એટલી ડિમાન્ડ હોય કે મરી ગયા પછી ડિમાન્ડ પૂરી નથી થતી. જેન્ટ્સ માં ભૂત ની કેટેગરી બહુ ઓછી છે. ભૂત, પ્રેત, ખવી, બસ પૂરું. વધી વધીને જેન્ટ્સ માં એક ભાભો હોય કે જે અડધી રાતે બધા પાસે બીડી માંગતો હોય. લેડીઝ માં જીવતા એટલી ડિમાન્ડ હોય, મારે આઈફોન લેવો છે, મારે સાડી લેવી છે, મારે ડ્રેસ લેવો છે, અને મરી ગયા પછી હોત એટલી ડિમાન્ડ હોય. એટલે કોઈને વળી ગઈ હોય ને, મને એક ચુંદડી દાન કરો, મને એક સિંદૂરની ડબ્બી દાન કરો, મને એક ચાંદલાનું પેકેટ દાન કરો, મને લીંબુ મરચા દાન કરો. તારે હું ન્યા કામ છે? મરી ગયા પછી તાર સાંડલા છોડીને ક્યાં જવું છે? પણ યાર રિસ્પેક્ટ છે લેડીઝ માટે. મતલબ એને કેટલું કામ હોય, લગ્ન થઈ ગયા પછી એનું ઘરનું કામ હોય, છોકરાને જન્મ આપવો, એને મોટા કરવા, એને ભણાવવા, બધું જોબ હોતે કરવાની, સાસુ સસરાનું ધ્યાન રાખવાનું, હસબન્ડ નું ધ્યાન રાખવાનું. એ લોકોને એટલું કામ હોય કે જીવતા એના કામ પૂરા થતા એટલે મરી ગયા પછી આત્મા બળીને પૂરા કરવા આવવા પડે. અને તમે લોકો નાનપણ બાપ દાદા પાસે સાંભળેલું જઈશે ખુલ્લામાં પેશાબ કરતો ને ચુડેલ વળગી જાય. બધું ચલો સાચું હશે, પણ જસ્ટ ઇમેજિન કે તમે ખુલ્લામાં પેશાબ કરો ને કોઈ ચુડેલ ને બેઠી બેઠી એમ વિચારે કે આવા દે પેશાબ મારા કઈ ટાઈપ ની ચુડેલ ની ફેન્ટસી છે, એના પર મૂત રહી એને ગમે. પણ ભૂત ની બહુ મસ્તી નો કરાય, અને હવા તો હાવ નો કરાય કે હું બીતો જ નથી. જો એ સાબિત કરવા આવ્યું તો અને હું તો એને સામું આવી ગયો તો હેલો ભાઈ હું ભૂત, લે એમ ધ્રુજવા માંડ્યો. અરે રે રે, પેન્ટ કેમ તારું ભીનું થઈ ગયું? તું તો મારામાં માનતો જ નથી. હાથીના પાટિયા ભીંજાઈ જાય. હા, પેન્ટ ભીનું નહીં પીળું હોત થઈ જાય, કાળા નું હોય એના. એટલે હું તો માનું જ છું કે ભૂત હોય. આપણે દુકાનમાં ખોટી એવા રાખતા, અને ભૂત ચુડેલું હોય ગામડામાં જ વધારે હોય. સિટી થી ડરે છે, સિટી ના છોકરા તો પકડી લે. એની બંને પોરી કેટલી ગોરી, અને લગ્ન કરીને મારા છોકરા એકદમ દૂધ જેવા ગોરા ગોરા થયા. આવાને બીકે ભૂત સિટી માં થતું, એટલે જે ગામડામાં રહે આડો બીવે તો હે, આડો આ ભૂત ને બીવડાઈ નાખે. અને સાહેબ મારી રિસર્ચ પ્રમાણે ભૂત લોકોને ગરીબીમાં રહેવું ગમતું જ નથી. હા, મતલબ જેટલી ભૂત થતા ને, કા મેન્શન માં થતું હોય, હવેલીમાં થતું હોય, પેલેસ માં થતું હોય કે મહેલ માં થતું હોય. તમે કદી સાંભળ્યું ઝૂંપડામાં ભૂત થાય? નો હોય. તમે સાંભળ્યું 1 BHK માં ભૂત નો થાય? એને ગરીબી રહેવું જ ગમતું, બીકોઝ they are also gold digger. માલ હે તો મોહબ્બત.